સાચો સત્યનો સાગર ન્યૂઝ। શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। શ્રાવણ મહિનો એટલે મહાદેવનો મહિનો। ત્યારે વાત કરીશ હું તમને વડનગરની અંદર આવેલ ઐતિહાસિક અને વર્ષો જૂનું એક મંદિર છે હાટકેશ્વર મહાદેવ મંદિર, જ્યાં શ્રાવણ મહિનાને લઈને વર્ષોથી ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા દાદા હાટકેશ્વરના ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। અને આ મહાદેવ એટલે કહીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન છે, એ પણ જ્યારે પણ વડનગરની મુલાકાત લેતા હોય છે ત્યારે મહાદેવની આરાધના કરવાનું ચૂકતા નથી, મહાદેવના દર્શન કરવાનું ચૂકતા નથી, જેવું પણ આપણે કહી શકીએ। ત્યારે આપણે આ વધુ વિગતો આ મહાદેવના વિશે જાણીશું। હાટકેશ્વર મહાદેવની પૂજા અર્ચના શ્રાવણ મહિનાની અંદર કેવી રીતે થતી હોય છે, ઘણી બધી માહિતી છે। આ ઐતિહાસિક મંદિરનો વારસો શું છે તો એની વિગતો આપણે જાણીશું। અહીંયાના મહારાજ છે આપણી જોડે, તો આ આપણે કેમેરામેનને કહીશું આ તરફ। મહારાજ, પહેલા તો આ મંદિરનો ઇતિહાસ શું છે અને કેટલું જૂનું છે? હા, જય હાટકેશ। હું રાવલ નિરંજનભાઈ ચિમનલાલ પૂજારી છું। આપણા જે સ્કંદ પુરાણ છે, આપણા 18 પુરાણ છે, એમાં એ પૈકીનું સ્કંદ પુરાણ છે, એમાં 6ઠ્ઠો અધ્યાય છે નાગરખંડ। અને એ નાગરખંડમાં હાટકેશ્વર દાદાની ઉત્પત્તિનો ઇતિહાસ છે। બહુ આમ તો કથા લાંબી છે, પણ શોર્ટમાં કહી દઉં તો પાટણમાંથી નાગ દેવતાઓએ હુમલો કરેલો અને નાગર જ્ઞાતિ કે જેના ઉપર દંશ મારી અને એમના ઉપર હુમલો કરેલો। એટલે આ આપત્તિમાંથી નિવારવા માટે ચિત્રસેન નામના એક રાજા હતા, એમને તપ કર્યું અને એમના તપથી પ્રસન્ન થઈ અને શિવને આવડી મોટી ઉપાધિમાંથી એમને બહાર કાઢ્યા હતા। શિવની ચિત્રગુપ્તના શિવજીએ પૂછ્યું કે માગે તે આપું। ભગવાન, તમે આપે ઉપાધિ તો દૂર કરી છે, પણ મારી એવી ઈચ્છા છે કે આપ અહીંયા રહો। તો શિવજી હાટકેશ્વર દાદા કે હું પાટણનો દેવતા છું, હું અહીંયા ક્યાંથી રહું, પણ તારા ભાવથી હું પ્રસન્ન છું, એટલા માટે ભગવાન લિંગ સ્વરૂપે અહીંયા સાક્ષાત પ્રગટ થયા છે। અને લિંગ પુરાણમાં એક શ્લોક છે કે આકાશે તારકેશ્વરમ, પાતાલે હાટકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલેશ્વરમ, લિંગત્રય નમોસ્તુતે। આકાશમાં જે તારક નામનું લિંગ છે એની દેવતાઓ ગણ પૂજા કરે છે। આવા હાટકેશ્વર દાદા પાતાળમાં હતા, કે જે અત્યારે ભૂમિ પર છે અહીંયા જગ્યા ઉપર, એ નાગ લોકો એમની પૂજા કરતા હતા। અને મૃત્યુલોકમાં મહાકાલેશ્વર હતા, કે જે આપણા મનુષ્યોની પૂજા માટે છે। આવું પવિત્ર હાટકેશ્વર ધામ છે। અને આ મંદિરનો બનાવવાનો ઇતિહાસ એવું છે કે આપણું પુરાતત્વ ખાતું એવું કહે છે કે 2200 વર્ષ પહેલાંનો આ પથ્થર છે। અને એ બનાવવાની એની જે શિલ્પકલા ખરી એ નાગર શૈલીમાં છે, અને એ નાગર શૈલી લગભગ 2000 વર્ષ પહેલાંની છે। એટલે એ આ નાગર શૈલીમાં બનેલું આવું હાટકેશ્વરનું ધામ છે। હાટકેશ્વર ઐશ્વર્ય આપવાવાળા છે, અને સૌ શ્રાવણ મહિનો આવે છે તો શ્રાવણ મહિનામાં સર્વ ભક્તોને મારા તરફથી હું પાઠવું છું કે એક દિવસ હાટકેશ્વરના દર્શન કરવા આવો, હાટકેશ્વરના પાવન થાઓ, હાટકેશ્વરના આશીર્વાદ પામો। તો દાદા હાટકેશ્વરના આશીર્વાદ લેવા પણ એક ખૂબ ભાગ્યશાળી લોકોનું જ કામ છે, એવું પણ અહીંયાના સ્થાનિક લોકો માનતા હોય છે। ત્યારે આપણે અહીંયા એક બીજા પણ મહારાજ છે, એમનું નામ પણ જાણીશું અને અહીંયા શું શું પૂજાઓ થાય છે એ પણ લઈશું। શું નામ છે આપનું અને કેવી રીતે અહીંયા પૂજાઓ થાય છે, શું છે? જય હાટકેશ, મારું નામ ઉમંગ રાવલ છે। અહીંયા હાટકેશ્વર મંદિરમાં શ્રાવણ મહિનામાં 4 સોમવાર મેળો ભરાય છે, અને સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી પૂજા અભિષેક બધું થાય છે। લોકો દૂર દૂરથી આવે છે, દાદાની પ્રાર્થના કરે છે કે દાદા અમારા દરેક કામ તમે કરો। એ દાદા પણ એમના કામ કરે છે, અને અહીંયા લોકો બહુ દૂર દૂરથી આવે છે। અહીંયા સેવા પૂજા કેવી રીતે થતી હોય છે? શણગાર પણ થતા હોય? હા, અહીંયા શણગાર રોજ 3 વાગ્યા પછી અલગ અલગ શણગાર હોય છે। અલગ અલગ દાદાના રોજ અલગ શણગાર થાય છે, ફૂલોના શણગાર થાય છે, લોકો ધોતી આપે છે એના પણ શણગાર થાય છે। દરેક શણગારો અહીંયા થાય છે। તો શણગારની જો વાત કરીએ તો અહીંયા શણગાર માટે એક યુવા ટીમ છે, જે સ્વયંસેવક તરીકે અથાગ મહેનત અને અથાગ પરિશ્રમ કરીને દાદા હાટકેશ્વરની સેવા કરે છે। તો એ વિશે પણ આપણે વધુ થોડી માહિતી લઈશું। તો પહેલાં તો તમારું નામ આપશો? મારું નામ મૌલિક નિરંજનભાઈ રાવલ છે। અહીંયા સ્વયંસેવકોની બહુ મોટી ટીમ છે, જે હર શ્રાવણ મહિનામાં અલગ અલગ શણગાર વિચારે છે અને ભગવાનના અલગ અલગ શણગાર કરે છે। એમને કહેવું બી નથી પડતું કે આપણે આજે આ કરવાનું છે, કાલે આ કરવાનું છે। ડેલી નિત્ય એ લોકો સેવા આપે છે, સાંજે આરતી કરે છે, ડેલી સ્વયંસેવકો અહીંયા હાજર રહે છે અને ભગવાનના નિત્ય સરસ સરસ શણગારમાં મારી મદદ કરે છે।
વધુ વાત કરીએ તો આજે શણગારના રૂપે આજે બહાર એક શિવલિંગ એક મંડપ નીચે બનાવવામાં આવ્યું છે, એનો મુખ્ય ઉદ્દેશ શું છે અને કોને કોને આની અંદર મહેનત? બધા સ્વયંસેવકોમાં મહેનત કરી છે અને એનો ઉપદેશ એ જ છે કે બધા યાત્રિકો અહીંયા આવે એ અંદર બી દર્શન કરે, બહાર બી આ અતુલ્ય જે અહીંયા બનાવ્યું છે એનો પણ દર્શનનો લાભ લે, એવા બધાનો સ્વયંસેવકોનો એવો આશીર્વાદ છે. તો અહીંયા યુવા ટીમની જે કામગીરી છે ખરેખર બિરદાવવા લાયક છે. અહીંયા અથાગ મહેનત પરિશ્રમની સાથે સાથે અહીંયા જે શણગાર દાદાનો હોય છે એ દિવસ દરમિયાન નાના બાળકથી લઈને વાત કરીએ તો મોટા યુવાનો સુધી પણ અહીંયા સેવાની અંદર જોડાયેલા રહે છે. જ્યારે વધુ તમને વાત કરું તો અહીંયા દાદાના દર્શને પણ પર્યટકો આવતા હોય છે. તો આપણે અહીંયા હેમંતભાઈ શુક્લ જે આપણી જોડે છે, તો શું કહેશો અહીંયા દાદાના દર્શન કરીને કેવું લાગ્યું? જય હાટકેશ. અમે તો અહીંયા ખેરાલુના છીએ, અવારનવાર હાટકેશ્વર દાદાના દર્શન કરવા આવતા જ હોઈએ છીએ. અમને હાટકેશ્વર દાદાનું ખૂબ જ શ્રદ્ધાથી દર્શન કરવા આવીએ છીએ. હાટકેશ્વર દાદાની આરતી એ બિલકુલ પરમ શ્રદ્ધાથી લોકો કરતા હોય છે. આરતીનો લાભ લેવો એ સવિશેષ અહીંયા મોટો લાભ છે. તો હું તો આપના માધ્યમથી લોકોને વિનંતી બી કરું છું કે ભાઈ અહીંયા ખૂબ જ સરસ સારી આરતીનું આયોજન થતું હોય છે, તો એનો પણ લાભ લેવો અને બિલકુલ પરમ શ્રદ્ધાથી પરમ કૃપાળુ હાટકેશ્વર દાદા તમામ ઉપર એમની કૃપા દ્રષ્ટિના આશીર્વાદ બનાવી રાખે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. તો ખૂબ શ્રદ્ધા સાથે અહીંયા પર્યટકો પણ આવતા હોય છે, દાદાના ભક્તો આવતા હોય છે. અને વાત કરીએ તો આજે જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે 108 દીવાની આરતીથી આજે શ્રાવણ માસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આજે સાંજે આરતીનો પણ સમય છે. યુવાનો, બાળકો, મહિલાઓ દરેક લોકો પોતાના મહાદેવના દર્શન કરવાનો લાભ અહીંયા લેવા માટે આવતા હોય છે. તો આવા જ વિડીયો, આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. જોતા રહેશો સત્યનો સાગર ન્યૂઝ. નમસ્કાર.